नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। संत श्री नथुराम बापा सेवा ट्रस्ट पावनधाम वडाली कंपा मुकामे बाल बालिका संस्कार शिबिरનું ગુરુવર્ય દ્વારા આશીર્વાદ સન્માન વિદાય કાર્યક્રમ ભવ્ય આયોજન 2025 પાવનધામ વડાલી કંપા મુકામે બાલ બાલિકા શિબિર યોજાઈ। संत श्री नथुराम बापा सेवा आश्रम वडाली कंपा मुकामे 2 દિવસની बाल बालिका शिबिर पावनधामના संत श्री चंदुराम बापाने निश्राમાં યોજાઈ। परम पूज्य गुरुवर्य संत श्री चंदुराम बापाના આશીર્વાદ સાથે શિબિર દરમિયાન સૌ 110 દીકરા દીકરીઓને વૈદિક સનાતન સતપંથનું પાયાનું જ્ઞાન આપવામાં આવ્યું તથા માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે જુદી જુદી ઇન્ડોર અને આઉટડોર રમતો રમાડવામાં આવેલ। રાત્રિ કાર્યક્રમમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે સ્ટેજ ફિયરને દૂર કરવા ખુલ્લા મંચ દ્વારા બાળકોમાં રહેલી જુદી જુદી સ્કિલને રજૂ કરી હતી। પાવનધામના પ્રમુખ શ્રી જયંતિભાઈ માકાણીએ આશીર્વાદ આપ્યા હતા। મંત્રી શ્રી રમણભાઈ પટેલની સતત દેખરેખમાં બાળકોને ઉત્તમ પ્રકારનું ભોજન પીરસવામાં આવેલ। સમાપન સમારોહમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે મનનીય ઉદ્બોધન આપ્યું હતું। વડાલી કોલેજના પ્રોફેસર ડોક્ટર તુલસીભાઈ પટેલે શ્રદ્ધા અને વિશ્વાસની સમજ આપી ડોક્ટર દિવ્યાબેને શિબિરનું મહત્વ સમજાવ્યું। યુવા સંઘના પ્રમુખ શ્રી સચિનભાઈ પટેલની દેખરેખમાં શિબિરના તજજ્ઞો તરીકે ભરતભાઈ મિતુલભાઈ, ભાવેશભાઈ અને બહેનોમાં તજજ્ઞો તરીકે કૃતિકાબેન, હર્ષિતાબેન, કિરણબેન, મિત્તલબેન, હિનાબેન, સોનલબેન, જિજ્ઞાસાબેનની ભૂમિકા બિરદાવવા લાયક હતી। પાવનધામના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ, વિનુભાઈ, જગદીશભાઈ, નટુભાઈ, ચેતનભાઈ અને ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરના અંતે બાળકોએ પોતાના પ્રતિભાવો સુંદર રીતે રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જીપીએમસી ન્યૂઝ શ્રી ચેતનભાઈ, નંદુભાઈ, રામજીયાની કપડવાજ દ્વારા કરવામાં આવેલ। શિબિરના અંતે ટ્રસ્ટી શ્રી અતુલભાઈએ સૌ બાળકો અને સેવાભાવી મિત્રોનો આભાર માનેલ તેમજ આ સુંદર બાલ સંસ્કાર શિબિર યોજવા બદલ સર્વે બાળકોને પાવનધામનો ગુરુવર્ય ચંદુ બાપાનો સર્વે ટ્રસ્ટીગણ વડાલી ગામના સર્વે ભાઈઓ બહેનો કરાર હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ। જેમ બગીચામાં પુષ્પો ખીલે છે તેવી જ રીતે આપણા પાવનધામમાં બાલ પુષ્પો ખીલી ઉઠ્યા છે। તેવા જ શિબિરાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કરવા માટે આવશે। સર્વપ્રથમ નિશિત माइक दीजिए बेटा, तो नाम बोलो तुम्हारे गांव। बोलो संत श्री नथुराम बापा ने, बोलो संत श्री तुलसीराम बापा ने, बोलो संत श्री चंदुराम बापा ने। बोले राम हरि सब गट मेरा साईया, खाली गट न कोई, बलिहारी गुरु आपकी, गुरु आपकी, गुरु आपकी, जो गट परगट होय। एवा गुरु श्रेष्ठ परम श्रद्धेय पूज्यपाद विरक्त संत शिरोमणि पूज्य चंदुराम बापाना श्री चरणों में कोटि कोटि वंदन। सब प्यारी दीकरीओ, प्यारा दीकराओ, ट्रस्टीश्रीओ, मारी बहनों અને દીકરીઓ સૌને વંદન સાથે તુલસીબી સાથે વાત કરી ત્યાંથી હું શરૂઆત કરું છું। 4 મિનિટથી વધારે સમય નહીં। અહીંયા બુદ્ધિધન છે, આ આત્મજ્ઞાન બુદ્ધિધન છે અને અહીંયા ડોક્ટર તુલસીભાઈ સાહેબ છે, ડોક્ટર દિવ્યા, પ્રિન્સિપલ રમણભાઈ સાહેબ, નરેશ સાહેબ, નરેશભાઈ સાહેબ આવ્યા, યસ હા, નરેશભાઈ સાહેબ અને તમને જે ભણાવ્યા મેડમો, પીરાના ગુરુકુલની મેડમ, આ બધું બુદ્ધિધન છે બેટા। સાહેબે વાત કરી એના પહેલા દીકરા દીકરીઓ જે વાત કરી, નરેશ નરેશ જોસ્તી બોલ, હા જોસ્તી બોલ, હા। આજે 2 શબ્દો મને એવા સરસ જાણવા મળ્યા, એક ગુસુર કુસુર અને બીજો મારા ગોટીરિયા। ઘણા દિવસો પછી આ શબ્દો સાંભળ્યા, ખૂબ આનંદ થયો। હર્ષિતા પાછા છે, હર્ષિતા છોકરીઓ શબ્દ નહીં વાપરવાનો બેટા, દીકરીઓ બોલવાનું, બહેનો બોલવાનું। છોકરી ને છોકરા શબ્દ આપણે આપણા જીભ ઉપરથી સદાય માટે કાઢી દો, કાઢી જ નાખવા।
દીકરાઓ દીકરી નરેશભાઈ સાહેબ કહે છે કાલથી શરૂઆત થઈ શિબિરની ત્યારથી ગુસુર ગુસુર ચાલુ. કઈ વાંધો નહીં કરવાનું. આ ઉંમરમાં તમે ગુસુર ગુસુર નહીં કરો તો અમારે કેટલા થશે નહીં કરશો. તઈ તમે ગુસુર ગુસુર કરશો તો હણી લેશે. એટલે જે અવસ્થામાં ગુસુર ગુસુર ટગર ટગર નગર વગર એ બધું કરવાની અત્યારે છૂટ છે. મૂળ વાત સાહેબે કીધું ને કે નથુરામ બાપા સાક્ષાત છે એનું એક ઉદાહરણ આપેલું નામ છે. પૂજ્ય સંત શિરોમણી નથુરામ બાપા એ સાક્ષાત છે. પૂજ્ય સંત શિરોમણી તુલસી બાપા સાક્ષાત છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે અત્યારે ગુરુદેવ સંત શ્રી ચંદુરામ બાપા પણ સદેહ આપણને આશીર્વાદ આપે છે. એ આપનું સદભાગ્ય છે. જ્યાં બેઠા છો ત્યાં ગુરુદેવ ચંદુરામ બાપાને હાથ જોડીને વંદન કરી બધા. શાબાશ શાબાશ. મહિના પહેલા હું અહીં આવ્યો. મને આ જમણા પગ ગુડાથી ઉપરના આટલા ભાગમાં જોઈ શકો છો. આ ગુડો નહીં પણ ગુડાથી ઉપર આટલા ભાગમાં મને દુખાવો થાય. જેમ કે બેરો થઈ ગયો છે. વેજીબી સાહેબની ઓફિસમાં બેઠો હતો. સાહેબે પૂછ્યું કેમ આવ્યા સાહેબ? મેં કીધું આ ગુડો દુખે તો આ ડોહાને મોકો આવ્યો. કયો શબ્દ વાપર્યો મેં? આ ડોહાને. અતિશય પ્રેમ હોય એને તમે તું કહીને બોલાવી શકો છો. એ તો સૌના બાપ હતા. મારા ગુરુદેવ સંત શ્રી કાનજી બાપા એના મોઢેથી ક્યારે પણ એવો શબ્દ નતો નીકળ્યો કે નથુરામ બાપા. એ જ્યારે એની વાત કરે આશીષ આપે છે, જ્યારે એ બાપાનું નામ લેવામાં આવે ત્યારે એમ બોલતા પરમ પૂજ્ય ગુરુદેવ સંત શિરોમણી નથુરામ બાપા. આ શબ્દ બોલે પરમ પૂજ્ય સંત શિરોમણી સંત શ્રી નથુરામ બાપા. આ શબ્દ વાપરતા. અને અત્યારે આ આપણે બધાને કેમેરામાં લઈ રહ્યો છે ચેતન. એ પૂજ્ય સંત શિરોમણી સંત શ્રી નથુરામ બાપાનો પડપૌત્ર છે. ચેતન કુમાર નંદુભાઈ નંદુ કેવા દેવજીભાઈ. હા યસ, નંદુ દેવજી નથુ. ખ્યાલ આવી ગયો? એ આ સંત છે એમનું આ સંતાન છે. ખૂબ સરસ કામ કરે છે. આખા ભારતભરમાં નહીં પણ વિશ્વમાં જે પ્રવૃત્તિઓ થાય છે આપણી સનાતન સત્પથની એ 1 કલાકની અંદર આખા વિશ્વ પહોંચી જાય. અડધો કલાકમાં પહોંચી જાય. ત્યારે 5 મિનિટમાં બધું આટલે ઉતારે છે ને એ સરસ ઓકે કરીને ફરી પાછું જીપીએમસી લાઈવમાં જશે. એ આપણું ગૌરવ છે. એવા દીકરા ચેતનને પણ તાલીના ગઢાથી બનાવી. ગમે કેટલું સારું કામ કરીએ પણ બજાર પસાર ન હોય તો એ આ કમ્પાઉન્ડ કે પરિસરથી આગળ વધી શકતું નથી. કેમ? હવે આ ગુડો પછી અહીંયા આવીને મેં સ્તુતિ કરી બાપા એ ડોહા આ ગુડો ઉપર ભાગ ઉઠેલો. હવે આ તને મોકલ્યો. મારે તો તું ને તારો તું રમણ તું નહીં માન કોઈ જવાનું છે કરી. એમને પાછું હતો એવો થઈ ગયો. એ 100% હાજર છે. એનું ઉદાહરણ એક સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી તમે પ્રાર્થના કરો, આરાધના કરો, પૂજા કરો, ધ્યાન કરો, મૌન કરો, કીર્તન કરો. ચાહે રીત બજેશો, રીત ઉલટા હોય સુલટા હોય, ખેત में बीज. ભક્તિ કરવાનો કોઈ સમય નથી. તમે જ્યારે ધારો થાય, ગાડી ચલાવતા ભક્તિ થાય, સુતા ભક્તિ થાય, ચાલતા ઉઠતા બેસતા હળતા ફરતા જમતા પણ ભક્તિ થઈ શકે છે. બસ સાચો વિશ્વાસ હોવો જોઈએ. એ મારો છે, હું એનો છું. સોંપી દો. મેં સોંપી દીધું, બધું મળી ગયું. વિચાર તો કરો. છેલ્લે મારા દીકરા દીકરીઓ પ્રસ્તાવ બેઠા મારા દીકરા દીકરીઓ હું મોટો કે તમે મોટા? પૂજ્ય સંત શિરોમણી ચંદ્રમ બાપા મોટા કે તમે મોટા? ખોટી વાત. અત્યારે સૌથી નાનામાં નાના હોય તો પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા છે. પૂછો કેમ? એટલું તો પૂછો કેમ? હવે તમને જવાબ આપતો છે, સાંભળજો. મનુષ્યનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? 100 વર્ષ. શાબાશ શાબાશ. 100 વર્ષ છે ને. એવું કહેવાય છે કે હોમો સેપિયન્સ એ વૈજ્ઞાનિક નામ છે. માણસનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. માણસ 100 વર્ષ જીવે. મને 57 વર્ષ થયા છે. 100 માંથી 57 કાઢો તો કેટલા વર્ષ વધે? 100 માંથી 57 જાય કેટલા વર્ષ વધે? 43 રાઈટ આન્સર. 43 વર્ષ
મારે હજુ જીવવાનું છે. કેટલા વર્ષ જીવવાનું છે? 43 વર્ષ જીવવાનું છે હજુ. કે કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય એને હર હંમેશ કવરેજ પૂરું પાડે છે અને હર હંમેશ આપણી સાથે. અને 2 દિવસથી તમે જુઓ છો તમારી નાની મોટી જે પણ કાર્યક્રમો થાય, એક્ટિવિટી થાય, એમાં ચેતનભાઈ વહેલા મોડા રાત્રે સવારે ઉઠી અને મસ્ત રીતે આપણને કવરેજ આપે છે. તો બાપાના ચરણોમાં પ્રાર્થના છે કે ચેતનભાઈને આ શાલથી સન્માનશો અને આશીર્વાદ પાઠવશો. હર હંમેશ આપણી જોડે આ રીતે સરપંચ સનાતનના કાર્યોમાં આપણી સાથે રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય. એમની ચેનલનું નામ ખૂબ રોશન થાય. એમને આશીર્વાદ પણ આપણે આપો કે એમની ચેનલનું નામ ખૂબ એક પ્રગતિ વધતું જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા ટીવીમાં આવવાના છો, વિડીયોમાં આવશો બરોબર. તેના પપ્પાને કહેજો જીએમસી ન્યૂઝનો યુટ્યુબ ઉપર આવે ને જોજો, તમારો અંદર વિડીયો આવશે. અતુલભાઈ 2 મિનિટ ચંદ્રબેન આપો સ્પીચ. જય ગુરુદેવ, જય શ્રી ઉમિયા. હું એકચ્યુઅલી દરેક સમાજ જોડે સંકળાયેલો છું, પણ તમે બોલે બાળકો, આજે હું એક સુરજભાઈ સાહેબ ગુરુગાર અત્યારે જયારે બોલતા હતા ને કે આ ગુરુ અને પરચો, મને રૂવાટી ઊભી થઈ ગઈ. સાચું કહેવા જાઉં ને તો હું તમારી જેમ 5th તો 5મા ધોરણમાં બીજું કોઈ નોલેજ હતું નહીં. ધર્મ તીર્થધામ બી એટલું બધું નતો જોતો, પણ એક જે કુળમાં જન્મ લીધો નતુ બાપાના, તો એક સંસ્કાર એવા દીધા હતા કે પપ્પા સંગ હોય, પૂનમ હોય. તો હું લગભગ સળંગ 5મા ધોરણથી મોટો થયો ત્યાં સુધી 7 વર્ષ સુધી ચાલીને આવતો. અને મારું જે રિઝલ્ટ કરું 10th થી લઈને 12th, આજે પણ હું કંઈક આવું અને એ ડેલે બેસું ને અને દાદા આગળ માંગતો નથી, ખાલી જોઉં છું ને અને જે ઈચ્છા વ્યક્ત કરું છું ને, ગુરુદેવ ને સોગન અત્યારે હાજર ગુરુદેવ છે, પણ મારું એ પૂરું થાય છે. હજુ પણ મને પેલો ગીત છે ને દરવાજા જોડવાનો યાદ છે. હું 5મા ધોરણથી આવતો ત્યારે તો પ્રદક્ષિણા ભરી ચાલીને થઈ બેસી જતો. મારા કરતો ને ફોટો દેખે રાખતો. હજી બી મારા દિલ દિમાગમાં એ ફોટો નથુરામ બાપાનો છપાયેલો છે. હવે ધીરે ધીરે મારી જેમ તમે પણ બાળકો આવું શીખો, નથુરામ બાપાનો દિલમાં ફોટો છાપો, તુલસી બાપા છે એમનો છાપો, ચંદુ બાપાનો છાપો. પછી તમે ખાલી ઈચ્છા વ્યક્ત કરજો. તમારું ના પૂરું થાય ને તો હું તમારો ગુલામ. એટલે આ વસ્તુ બાળકો શીખવા જેવી છે. આપણે લોકો, તમને ખબર નહીં, આપણે કુળદેવ ઉમિયામાં હતા, આપણી ચેનલ, મારી નહીં આપણી ચેનલ, કે જેમાં અનુયાયીઓ, પાટીદારો, આપણું કચ્છ કરવા પાટીદાર સમાજ સિવાય પાટીદારો એટલા જોડાયેલા છે. 2030 સુધી ઉમિયા માતાજીના 1001 મંદિરના નિર્માણ કરવાના છે. એમાંથી 400 ઉપર મંદિરો તો બનાવી ચૂક્યા છે. અને એમાં હમણાં જ આપણા સાબરકાંઠામાં વડાલી 31 મંદિરની ઉમિયા માતાજી ફોટો સ્થાપના થઈ. એમાં પણ તમે જોશો ને ત્યાં આગળ એટલા બધા, એ લોકોને ખ્યાલ નતો પાવનધામ શું છે, તીર્થધામ શું છે. આજે જીપીએમસી ન્યૂઝ ચેનલના માધ્યમથી એ લોકો પૂછે છે ને, એ લોકોને ખ્યાલ આવ્યો કે ઓ પાવનધામ, ગાડીમાં કે ગઈ બી પાવનધામ લખેલું હોય ને, ઓ આ તો પાવનધામ ગુરુજીઓ વાળું વડાલી પણ પાવન. આ તીર્થધામ 10 અવતારનું મંદિર, અખંડ દીવાજ્યોતની કુંવારિકા ક્ષેત્ર જમીન, આ બધી વસ્તુ ભેગા છે ને એ લોકોમાં જાગૃતતા આવીને એના પછી તમને ખ્યાલ આવશે કે આપણામાં, આપણી જગ્યામાં કેટલું સત છે, કેટલી તાકાત છે બેટા. એટલે તમે દરેક વસ્તુમાં અભ્યાસ તો જરૂરી છે. એની સાથે સાથે ભક્તિ, ભાવના, શ્રદ્ધા, ધર્મ એ જોડે હશે ને તો તમે કંઈ પણ પાછા નહીં પડો, એની હું તમને ખાતરી આપું છું. અને આપણી જોડે તો ગુરુજીઓના આશીર્વાદ છે, આવી શક્તિ ક્યાંય તમને નહીં મળે. અને એ હું તમને આ શિબિર તો હું આજે આવી રૂબરૂ જોઈ, અને તમને તો બાળકો, આ શિક્ષકો, અહીંના લોકો,
કેટલું આયોજન તમને પ્રણાલી શીખવ્યું છે, પણ હવે વધુમાં વધુ સંખ્યામાં આવો અને વિકાસ થાય એવું કરો, તમારામાં પણ વિકાસ થાય, બરોબર છે? તો અને આ સંસ્થા પાવનધામ ગુરુજીઓના તો વર્ષોથી આશીર્વાદ છે રહેશે, પણ ગુરુજીના પણ આભારી છીએ, પાવનધામ સંસ્થાના ટ્રસ્ટીઓના, તેમજ સાથે સાથે વડાલી ગ્રામ અહીંના ગ્રામજનો સેવામાં બી એટલા ઉત્તરોત્તર સાથ સહકાર આપે છે, કારોબારીઓ તેમજ શિક્ષક ગણ, બાલ સાથીઓ કહેવાય, બહેનો ભાઈઓ આપણા માટે ગુરુ સમાન છે, એ બધાના આભારી છીએ કે આ સરસ પાવન પવિત્ર કાર્યક્રમને સરસ દિશા આપી અને આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે પાવનધામ, એવી દિલથી પ્રાર્થના છે સર્વેને. જય ગુરુદેવ, જય શ્રી ગુરુદેવ. ત્યારબાદ આપણા વંદનીય અને આપણા સૌના લાડીલા ગુરુ મહારાજ શ્રી ચંદુબાપાને આપણને સંસ્કારનું સિંચન કરશે અને આશીર્વાદ આપશે. ચંદુદાદા. करुण करुण सात साल समुद्र चल करुण कोई गुरुजी ना बोलाना ख्याल है रुच कन्या फलपति स्वीकार संचय करुणा के कारण चेतो शरीर बाबा संतोना सूक्ष्म सानिध्य આપણે જોઈ શકીએ નહીં. આપણા ગુરુના સૂક્ષ્મ રૂપે अपनी बच्चे विराजमान ने गई काल थी आ सरस मजाનું બાળબાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થઈ ગયું છે. એમાં આ બહેનો અને શિક્ષકો પણ બાલ સાથી શિક્ષકો બધા ભેગા થઈને એક સરસ મજાનું સંસ્કારનું વાંચન આ બીજાને બધું જ હશે. કદાચ એનો સંસ્કાર નહીં હોય, તમે ઘણી ઘણીને અહીંયાથી બહાર જશો, હોસ્ટેલમાં જશો, વિદેશમાં જશો અને ત્યાં સંસ્કાર દીધા હોય જશો તો તમને તો પસ્તાવાનો વારો આવશે. એમાં આપણાથી પગલું ભરી જાય. અમુક ઉંમર એવી છે આપણે કુદરતી ભરોસો ઉત્પન્ન થાય એટલે એમાં આપણે એવી ભૂલ કરી બેસી જાય. પણ એ ભલે ન થાય એના માટે આ એક સંસ્કારનું આયોજન આપણે કરમ અને ધર્મ. કરમ શું? તમે ભણ્યા પછી અત્યારે આપણા દીકરાઓ છે ને ઓસ્ટ્રેલિયા, લંડન, યુકે, કેનેડા, અમેરિકા એ બધા કર્મ ભેગું કરે ભણવાનું એમ પ્રોફેસર કર્મ ભેગું કરે ને ભેગું ભણીને આગળ કંઈ કમાય એને સમય એવો છે ભણવું પડ્યું. તો અત્યારે જો આપણે સંસ્કારની વાતો કરીએ નહીં તો પ્રત્યેક સંસ્કૃતિને સરળ બનાવે. આપણો અંતિમ દેશ તમારી નાના બાળબાલિકાઓ છો તો મોટા કરશો કે થશે આપણે ગરીબો શા માટે આવેલી આપણું સ્વરૂપ છે. આપણે સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી. સ્વરૂપને જાણવા માટે, આત્માને જાણવા માટે, આત્માને ઓળખવા માટે સુસંસ્કારની જરૂર પડે. ઘરેથી સુસંસ્કારો ગણવા તમે રોજ આરતી કરતા હો, મા બાપને ગણાતા હો, મા બાપને કયો કરતા હો, સાચું બોલતા હો, બોલવાનો ઉપયોગ ઓછો કરતા હો, આ બધા સંસ્કાર છે. તો ઘરેથી સંસ્કારો રાખો ક્યાંથી મળે? ઘરેથી. અને પછી બીજું આવી શિબિર થાય એનો ક્યારે સંસ્કાર મળે? સંસ્કાર એટલે સાતમાં વગાર નહીં, વગાર વગાર તો વગારનું ના વગાર તો સારું કે જાય બરોબર ના થાય. એ જે પરિવારમાં જે દીકરા દીકરીનો સંસ્કાર જો ના વગાડે તો ગમે તે બુદ્ધિ ન હોય, કોઈ સંસ્કાર ના હોય, કોઈ એક દિવસ છે ને એના મા બાપને કે બધા કલમ લગાડે એટલા માટે સંસ્કાર જરૂરી છે. અને સરસ મજાનું આ સંસ્કારનું શિક્ષણ થઈ ગયું. સમય પ્રભાવ પર આપણે પ્રાર્થના કરીએ તમે આગળ જશો. આગળ ગયા પછી તમે ક્યાં જશો? ઘર છોડ્યું ત્યાં પણ કેવી કીધી યા ગમી એવું તમે સંસ્કાર જશો તો ભજન શાસ્ત્ર બોલતા હો અથવા સારો સત્સંગ કરતા હો
અથવા તો તમારા મધ્ય સારા ગુણ હોય ધાર્મિક રીતે તો લોકો હોશિયાર દીકરી કરે ક્યાં ગમે પછી તમારા મા બાપ લોકોને નામ આવે ગામનું નામ આવે તો આ બધું શિક્ષાનું પરિણામ આ દુનિયામાં અશક્ય કાંઈ નથી. Nothing is impossible in the world, and everything is possible in the world. આ જગતનો બધો શક્ય છે પણ એના માટે વર્ક હાર્ડ. નરેન્દ્ર મોદીના કલાકાર બને મોદીના એને તમે દેશની ભૂલી આપણે આપણું કેરી કાઢી બનાવવું એ મહેનત કર્યો સિંહના મોઢામાં છે હવે ના સિંહને રાજા કેવો બનાવવું એને પણ એક પ્રયત્ન કરવો પડે. તો આપણે પણ આપણું કેવી રીતે બનાવવું હોય તો નક્કી કરે 10મા પછી નક્કી કરાય શેમાં જવાનું છે કોમર્સમાં જવું સાયન્સમાં જવું આર્ટ્સમાં જવું તો સાયન્સમાં જવું તો એગ્રીકલ્ચર બીકું એમાં પણ એન્જિનિયરિંગ આવે પછી બીકું પણ મેડિકલ આવે બાયોલોજી આવે બધું બધું આવે ફાર્મસી આવે તો તમને 10મા પછી નક્કી કરવું પડે મારે કયા ગ્રુપમાં જવું હોય પછી એ પ્રમાણે તમારે મહેનત કરવી પડે. એક પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા 90% પણ નીટમાં પછી ઓછા આવે તો 400 શું કરો એટલે તમારે શું કરવું પડે તમને એમ થાય એ અત્યારે જે અનામતનો લાભ આપણે મળવાનો નથી મહેનત કરી લેવાની મેડિકલમાં જાઓ એટલે નક્કી જ છે બાપુજીને ડોનેશન ક્યાંથી વળવાનું નહીં કારણ કે આજની તારીખમાં બનતા ડૉક્ટરો એટલે એમાં દવાખાનું થઈ ગયા છે એને ટેન્શન ને કોમ્પિટિશન અને દવાખાનું નાખવા માટે પણ એટલું રોકાણ કરવું પડે એ બધા સાધનો બહુ ગયા એટલે આપણે એટલી મહેનત કરી લેવાનું મેડિકલમાં જવું હતું કે નીટમાં સારા માર્ક્સ આવી જાય ડોનેશન દેવું ના પડે ગવર્મેન્ટની સ્કૂલમાં કોલેજમાં નંબર લાગી જાય તો આપણે નક્કી કરે 10મા પછી નક્કી કરવું પડે. તો કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા પછી પણ ઘણા વિકલ્પ છે યુપીએસસી જીપીએસસી બીજા બધા વિકલ્પ સ્કોપ છે પણ તમે એમાં નક્કી કરી નાખ્યું મારે શું કરવાનું પછી પ્રમાણે કોઈ પણ ફિલ્ડમાં તમારે પર્સન્ટેજની જરૂર પડશે બરાબર. કોમ્પ્યુટર સાયન્સ એમાં તમે ભણતા હો અને સારી કોલેજમાં એડમિશન લઈ જાય સારા પર્સન્ટેજ આવી જાય તમે ડાયરેક્ટ ત્યાંથી કોઈ સારી કંપનીમાં લઈ જાય નથી. આજે આ પેકેજ છે ને 30 લાખ ને 32 લાખના લાલનગરમાં તમે જુઓ ને મગન બાબાના પરિવારના એટલે છોકરા આપણા સમાજમાં છે દીકરીઓ પણ એવી છે પણ તો એના માટે શું કરવું પડે મહેનત. તો આજે તમારો જે ગોળ હોય મારે આમ કરવું છે મારે આ બનવું હોય બરાબર અને હવે તો યુપીએસસી જીપીએસસીની પરીક્ષા પણ આવે છે ગ્રેજ્યુએટ થયા પછી પણ વિકલ્પ છે અને એ ડૉક્ટરોનો પણ વહીવટ કરે ને વહીવટ શું કરે કલેક્ટર વહીવટ કરે ડૉક્ટર બધા એનડીએસ ને એનએસ ને એનડીસી અને ગ્રેજ્યુએટ આવો અને એ યુપીએસસી પાસ થયા હોય એ વહીવટ એનો કરે. અત્યારે બુદ્ધિગત છે વિચારવું મળે પણ તમારે તમે એક તો શું તમારું ટેલેન્ટ જોઈએ કોઈ પણ ધંધો કરવો હિંમત દેવું આ બધાની ઉદ્યોગ બુદ્ધિ છે ને એને ભણેલા બહુ નથી પણ એને બુદ્ધિગત વિચારવું મળી જાય એટલે એની દરેક ધંધામાં સફળ થાય તો આપણે પણ હિંમત રાખજો ભગવાનને પ્રાર્થના કરી કે તમારું બધાનું શરીર સ્વસ્થ રહે ભણી કરીને આગળ વધો ઓજસ્વી બનો તેજસ્વી બનો ને આવી આ બાલબાલિકા સંસ્કાર શિબિરમાંથી સંસ્કારને પાછો લઈ જાઓ અને જે હેતુથી પરમાત્મા મનુષ્ય જન્મ આપ્યો હોય વારંવાર મનુષ્ય જન્મ મળતો નથી. એક ભાઈ નરેશભાઈ આપણે અહીંયા ભાઈ બત્તી હાથ થજો સૌની મારા જય હું આમ તો આખરો કંપની છું પણ હાલ કિરાણા ગ્રુપમાં એઝ અ ટીચર જોબ કરું છું. કિરાણામાં મેં સીડી અટેન્ડ કરી છે. એકચ્યુઅલી હું અદર સમાજથી આવી છું. હું બ્રાહ્મણની દીકરી છું from રાજસ્થાનની છું પણ મારા મેરેજ પછી પટેલમાં થયા છે પણ ખરેખર હું એઝ અ બ્રાહ્મણ જે સંસ્કાર અને ભક્તિ જે મેં ફીલ નથી કરી જે હું લઈ નથી શકી એ મેં આ સમાજમાં આવીને ગ્રહણ કરી છે. નાના છોકરાઓથી લઈને વડીલ સુધી યંગ જનરેશન બી એટલી એક્ટિવ છે ભક્તિમાં કે ખરેખર મજા આવે છે. પીરાણામાં તો શિબિર લઉં જ છું પણ અહીંયા આવીને એવું લાગે જાણે ઘરમાં જ શિબિર લઉં છું. મારા જ બધા બાળકો છે. આ પટાંગણમાં શિબિર લઈને મને ખરેખર ખૂબ સારું લાગ્યું. ટીચર પ્રવૃત્તિ છે એટલે છોકરાઓને હું બોલી બી આવીશ માર્યા બી હશે ફટકાર્યા હશે. અમુક મોટા છોકરાઓ બહુ તોફાની છે એમને તો હું યાદ જ રહી ગઈ હોઈશ એટલે સોરી બેટા બસ તમારા માટે જ છે. તમે કશું સારું અહીંયાથી લઈને જાઓ એટલા માટે જ આ બાપાએ આયોજન કર્યું છે ને એમ એ ખુશ થાય કે મારા આ પટાંગણમાંથી આવા નાના નાના ભૂલકાઓ બહુ સારું જ શીખીને ગયા છે. આગળ વધજો, સંસ્કારી બનજો
અને દેશનું, આપણા સમાજનું, બધાનું નામ રોશન કરશું. બસ એક જય ગુરુદેવ. બસ સરસ. ત્યારબાદ બીજા એનોમાંથી આપણી પાસે આપણને સંસ્કાર આપવા આવ્યા છે, આપણને આપણા સ્ટડી વિશે કહેવા આવ્યા છે. જેમ આપણા મમ્મી પપ્પા તો આપણે કહે છે, પણ આપણે બીજા કહી જાય તો આપણે એમ સારું લાગે. તો એવા જ આપણા પ્રોફેસર તુલસીભાઈ પટેલ સાહેબ. परम पूज्य गुरुवर्य नथुराम बापा, गुरुवर्य तुलसीराम बापा, गुरुवर्य चंद्राम बापा, बाल सारथी शिक्षकगण, संस्थाना ट्रस्टीश्रीओ, बाल भूलकाओ, खूब मजा आई बेटा. આવતી સાલ કેટલા દિવસની શિબિર રાખીશું? કેટલા? હવે જો એક વાર્તા નાની લેલો. દેવતા કોઈ દિવસ તોલાય ખરા? તમે પણ તોલાય નથી. આ બાજુ 5 કયું, આ બાજુ 7 કયા, આ બાજુ 10 કયા. એટલે તમારે નક્કી કરવું જોઈએ કે કમસે કમ 7 દિવસ કે 5 દિવસ એક મત હોય તો બહુ મજા આવે. તો આપણા મંત્રી સાહેબને કહી દીધું કે આવતી સાલ 7 જ દિવસની શિબિર. પણ મિત્રો આ શિબિર હું તો આ સંસ્થામાંથી જ શીખ્યો છું. પ્રેરણાપીઠથી જ્યારે શિબિર ચાલુ થઈ ત્યારે સુરેશભાઈ, મારા જેવા મિત્રો રમણભાઈ સાહેબ ને બધા, એટલે હું તો કઈ સલાહ આપી શકું જ નહીં. આ ગુરુઓ બેઠા છે ત્યારે પણ એક વાત કરી, એક દોસ્તો યાદ રાખવાની, હિન્દુ સંસ્કૃતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. પહેલી વાત એ શ્રેષ્ઠ છે, એમાં હું પણ શ્રેષ્ઠ છું, કારણ કે મારી અંદર ગોડ રહેલો છે, યાની કે ભગવાન રહેલો છે. એનો પ્રયોગ કરવો હોય તો આપણી પાસે પ્રયોગ પણ થાય. આજે આપણને સમય નથી એટલે પ્રયોગ બીજી વખત શીખવાડીશ, પણ નક્કી છે કે મારી અંદર ભગવાન છે. તો ભગવાન હોય તો ભગવાન શું કરે? ભગવાન બધું જ કરી શકે. મતલબ કે આપણે બધું કરી શકીએ. જો આપણામાં ભગવાન છે તો સવારે જાગીએ ત્યાંથી અને રાત્રે સૂઈએ ત્યારે અલ્લાહ ભગવાનને યાદ કરવાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મથી તો મૂડી પ્રભાતે કરદર્શ. તો પહેલો જ સંકલ્પ. બીજો સંકલ્પ, નાઈ ધોઈ તૈયાર થઈએ, જેને આપણે ગુરુ માન, જેને આપણને જ્ઞાન આપે છે. અમારા જેવા વિદ્યા ગુરુ કહેવાય. આ આત્મજ્ઞાન ગુરુ આપનાર આપની વચ્ચે બેઠા છે. આવા તો અનેક ગુરુ હોય. બ્રાહ્મણોના ગુરુ દત્તાત્રેય હતા, 24 ગુરુ હતા. કેટલા બેટા? 24. આપણને જેની પાસેથી જ્ઞાન મળ્યું એ આપણો ગુરુ. બરોબર? તો ગુરુનું માત્ર સ્મરણ કરી લેવાનું દિવસનું બીજું કામ. અને ત્રીજું કામ, જે કામ કરો ને કચાઈ કરવા. ભણો તો ભણવાનું કચાઈ, રમીએ તો રમવાનું કચાઈ, મોબાઈલ રમીએ તો મોબાઈલ અડધો કલાકે રમવાનું, કચાઈ રમવાનું. કારણ કે જો 100% તમે કામ કરશો તો ભગવાન તમને બદલો આપે છે. મતલબ એક દિવસ મતલબ પરિણામ, મતલબ હું વિનર થઈશ, મતલબ વિજેતા થઈશ. પણ કચકચાઈને કરીશ કામ તો આપણે કરીએ છીએ. સરે ભરતભાઈ સાહેબ એક દિવ્યા મેડમ એમ કહ્યું હોય આટલું તૈયાર કરજો, આપણને કહ્યું એ સરળ પ્રશ્નો જેમ પૂછતા હતા, એમાં આપણને ખોટો પડતો. કેમ ખોટો પડતો? કારણ કે આપણે કચકચાઈને કામ ન કરતું. કારણ કે એમને જ્ઞાન તો આપ્યું જ હતું, પણ આપણે કચકચાઈને યાદ રાખવો પ્રયત્ન નતો કર્યો. આજથી સંકલ્પ કરો. અને હું એટલું સ્પષ્ટ કહું છું કે આ સ્થાનમાં જો તમે સંકલ્પ કરશો તો 100% એનું પરિણામ મળે છે. આ સ્થાન એવું છે.
લોકો જે માનતા હોય પણ હું દિલથી માનું છું નથુરામ બાપા આપણી વચ્ચે આજે પણ જીવતા છે એ જોવા માટે આપણે આમ દિલથી પગે લાગવું પડે, શ્રદ્ધાથી પગે લાગવું પડે. પગે પણ લાગીએ છીએ, ઘણા લાગવા સાચા લાગે પણ કચકચાઈને પગે લાગીએ તો આપણે એક દિવસ વિનર બનીએ સાહેબ. અને ટુડે ઇઝ માય ડે, આજનો દિવસ મારો છે. દરેકને નવો દિવસ મળવાનો છે. આ જતો રહ્યો આજથી 10 વાગ્યાનો કે ફરી 10 વાગે પાછા આવવાના છે. ટુડે ઇઝ ન્યુ ડે. આ 3-4 સૂત્રો યાદ રાખવી. આ ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. ભારતીય સંસ્કૃતિના માનવ સંસ્કાર આવવા જોઈએ. એ સંસ્કાર પ્રાપ્ત કરવા માટે આવી અનેક શિબિરો કરવી જ જોઈએ. અહીંયા થાય તો કરવી જોઈએ, પીરાણા થાય તો કરવી જોઈએ, કુકસ થાય તો કરવી જોઈએ, નખત્રાણા થાય. કાંઈ નામ ભગવાન નથી, અમે પણ નવરા હોઈએ છીએ, બરાબર. બાકી ભગવાન આપણી સાથે જ છે. આપણો નવો જ દિવસ આવે છે અને આપણને જો કચકચાઈ કામ કરીએ તો આપણે જરૂર વિનર બનીએ છીએ, મતલબ વિજેતા બનીએ છીએ. તમે ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, પ્રોફેસર બનવું હોય, પણ જો કચકચાઈ કામ કર્યું હશે તો તમે તમારા સંકલ્પ પૂરા કરશો. અને એ આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધાનું કેન્દ્ર અહીંયા આપણી વચ્ચે બેઠેલા ત્રણ બાપા આપણને આશીર્વાદ દેખાતા નથી પણ આપે જ છે. હવા દેખાય છે. અમારા સુરેશભાઈ સાહેબ સાયન્સના સાહેબ છે, આપણે એમ કહીએ સાહેબ હવા છે કે છે ક્યાં છે, દેખાતી નથી. એમ આશીર્વાદ પણ આપણને બાપા વરસાવી જ રહ્યા છે, પણ દેખાતા નથી. માટે મિત્રો આટલી વાત યાદ કરજો, યાદ રાખજો. ક્યાંય ભૂલ થઈ હોય સાહેબો તો માફ કરે મને. સૌને જય ગુરુ. સીતા કેરિયર બેટા ત્યારબાદ આપણા વારસાગી મિત્ર એવા દેવ્યાની દીદી આપણે થોડું સમજાવશે. જય ગુરુદેવ. ત્રણેય ગુરુઓના ચરણોમાં વંદન. જય ગુરુદેવ. મારું મંતવ્ય એટલું જ છે ખાલી કે આવી સ્થિતિ દર વર્ષે થવી જોઈએ. કે એનું કારણ છે કે અત્યારના દીકરા દીકરીઓ એકદમ ડેડિકેટ છે કે બીજાની સાથે અથવા તો બીજાના પરિવારમાં જલ્દીથી હળીમળીને રહી શકતા નથી. એટલે ઘરના માહોલમાં અથવા તો ઘરે બધાને બધા જ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. એટલે ઘરના માહોલમાં સેટ થાય છે. અથવા તો વેકેશનમાં અમે લોકો જ્યારે નાના હતા ત્યારે વેકેશન પડે કે એ જ દિવસે અથવા તો બીજા દિવસે મામા ફઈના ઘરે જતા. અત્યારના ડેડિકેટ બાળકો કે મમ્મીને છોડીને મામાના ઘરે કે ફઈના ઘરે પણ જવા તૈયાર નથી. એટલે આવી શિબિરો થાય તો એમને બીજા ગામના દીકરા દીકરીઓના સંપર્કમાં આવે અને ઘરની જે ભૌતિક સુવિધાઓ છે એના કરતા બીજી જગ્યાએ ઘરના જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન થાય પણ ગમે તેવી પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું એ પણ આવી શિબિરોમાં જઈને એમને શીખવા મળે છે. અને બીજા ગામની દીકરીઓ અથવા તો દીકરાઓ સાથે સંપર્કમાં આવે છે અને એમની મિત્રતા પણ વધે છે. એટલે દીકરા દીકરીઓને કદાચ મજા આવી છે કે નહીં ખબર નહીં, પણ એમના ચહેરાઓ પરથી એવું દેખાય છે કે એમને મજા આવી જ છે, બરાબર. એટલે શિબિર કદાચ વધારે દિવસની હોય તો અમારી પાસે જે પણ કંઈ જ્ઞાનનું ભાથું છે એ થોડું તૈયારી સાથે અને સારી રીતે પીરસી શકીએ. અહીંયા હું તો ખાલી માત્ર દર્શન કરવા આવી હતી, કોઠીકંપા આવી હતી. એટલે પણ પછી બહેનોએ કીધું કે જરૂર છે ને કદાચ રોકાઈ જાવ ને ટાઈમ હોય તો સારું, એટલે રોકાઈ છું. પણ મને પણ બાળકોની સાથે સાથે બીજા સાથી મિત્રોમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે. અને અલગ અલગ પ્રકારની ગેમો રમાડી છે કે જેમાં 4 વેદોનો સમાવેશ થાય છે. કે ગેમ હું પોતે પહેલી વાર રમી છું ને પહેલી વાર મેં જોઈ છે. એટલે ખરેખર જ્ઞાનની સાથે ગમ્મત કરતા કરતા કેવી રીતે 1.5 દિવસ પસાર થઈ ગયો એ ખબર જ ન પડી. એટલે ખરેખર જેમને પણ શિબિરનું આયોજન કર્યું છે બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે ને અમારી પાસે જે થોડું ઘણું જ્ઞાન છે, સમજણ છે એ દીકરા દીકરીઓને પીરસવાનો અવસર મળ્યો. એટલે ખરેખર દિલથી ધન્યવાદને પાત્ર છું. ફરીથી ગુરુદેવના ચરણોમાં વંદન. જય ગુરુદેવ.
સુનિલભાઈ સોપુરા કંપા આ શિબિરનું આયોજન કર્યું. એમાં ખૂબ સરસ રીતે બધાને સાચવ્યા. અમને નાનામાં નાની ગરમીથી લઈને તમારી ખાવા સુધીની સગવડોની કમ્પ્લેટ રીતે સાચવ્યા. અમને શિક્ષણ પણ આપ્યું અને સંસ્કાર પણ આપ્યા. શિરાની જેમ મોટાની જેમ ગણી જાય રીતે આપણે સંસ્કાર આપ્યા. અને રમત સાથે ગમત કરાવી, ક્રિકેટ રમાડી અને ખૂબ સારી રીતે અમને સાચવે. જય ગુરુ. ખૂબ સરસ. ત્યારબાદ ધ્રુવ. મારું નામ ધ્રુવ છે અને હું મેત્રા કંપાનો છું. અમને આ શિબિરમાં બહુ મજા આવી. અમને ક્રિકેટ રમાડ્યું, અમને આવડું વખત જમવાનું દીધું, અમને રસ પીવડાવ્યો, ક્રિકેટ રમાડ્યું, આવી અગર શિક્ષણ દીધી એના માટે હું ધન્યવાદ કરું છું. થેન્ક યુ. ખૂબ સરસ. ભવ્ય. બધાને મારા તરફથી જય ગુરુદેવ. મારું નામ પટેલ ભવ્ય અશોકભાઈ છે. હું વડોદરા કંપાનો છું. અમે જ્યારે અહીંયા આવ્યા તે અમને લાગ્યું કે અમે કોને ભેગા રહેશું. તે અમારે અહીંયા બધા જેવા જ આવ્યા અમે બધા મસ્તી કરતા હતા અને બધા દોસ્તારો બની ગયા. અમે જઈ ઉપર બેઠા હતા ત્યાં અમે બધા ખુસુર કરી જોર દેતા હતા ખુસુર અને બસમાં પાછી મજા ગણી આવી. બધા દોસ્તારો બની ગયા હતા અને બપોરે રસ ખાઈ પી પછી મસ્તી કરવા લાગ્યા. તે વડીલો બોલતા હતા પછી બોલી ગયા. પછી અમે થોડી વાર બેઠા શિબિરમાં પછી ઉપર નહીં આવ્યો. પછી ભણાયું ને ટીમ ભણી પછી અમને રમાડી. પછી આજે અમારી આ દીદી હતી એને અમને બધું સમજાયું, મંત્ર બોલાયા, બધાને ગેમો રમાડી. જય ગુરુદેવ. ખૂબ જ સરસ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. ત્યારબાદ જો અમે શિબિરમાં આવ્યા ત્યારે અમને ખૂબ સરસ બધા આવી મંત્રો શીખવાડ્યા. તેમજ અમને ખૂબ માન આપ્યું અને અમને રમત ગમત અને યોગ કરાયા. ઘણું બધું શીખવા મળ્યું. શિબિરમાં આવ્યા ત્યારે અમને બહુ મજા આવી અને બહુ મસ્તી પણ કરી. અમે પણ આજુબાજુ કરી પણ થયું. ખૂબ સરસ. ત્યારબાદ સ્નેહ તૈયાર. મારું નામ પટેલ શ્રેષ્ઠ સુરેશભાઈ કંપા વાડાની કંપા. અને અમે મિત્રો ખૂબ બનાયા અને સારું જમવાનું આવ્યું ને ખૂબ મંત્રો શીખ્યા ને બધું. જય સરસ. સ્નેહ. જય ગુરુદેવ. મારું નામ પટેલ સ્નેહ સુરેશભાઈ છે. હું વડાઈ કંપાનો છું. અમે આજે આ શિબિરમાં છે. આ શિબિરમાં અમને બહુ મજા આવી અને રમત કરાવી, સંસ્કાર દીધા, પછી રસ પીવડાયો, બધું ખૂબ સરસ આયોજન કર્યું. જય ગુરુદેવ. ત્યારબાદ છોકરીઓમાંથી નામ બોલ. મારું નામ પટેલ છે. હું પટેલ કંપની આવું છું અને શિબિરમાં આવ્યા અમને એમ લાગ્યું કે અમારા કોઈ મિત્ર નહીં બને. તે મારા બે ભાઈ હતા દિવેશ જેવા છે. તેને પણ એવું જ લાગતું હતું કે અમારા ભાઈ બધે કોઈ ડરશે જ નહીં. પણ અમારા આજુબાજુના ગુરુવારો હતા એટલે એમ ભેગા ભાઈ બધે બની ગયા હતા અમે. અને બપોરના કેરીની રસ ને બધું ખાવાનું મળી આવી. પછી બપોરના એસીમાં મસ્તી કરતા આવે. ખૂબ સરસ. ત્યારબાદ છોકરીઓમાંથી આવશે અંધેરી અને ત્યારબાદ યારના તૈયાર હશે. गुल खिले गुलशन खिले खिले गुलदस्ते कुछ भी कहने से पहले आप सबको मेरी ओर से नमस्ते. आप સર્વેને અને ચંદુ દાદાને મારા જય ગુરુદેવ. આજે આપણે સૌ એક એવા નાના પ્રસંગે ભેગા થયા છીએ જે નામનો અને દિવસનો તો નાનો છે પણ જે પ્રસંગમાં આપણે સૌને ખૂબ જ મજા આવી. અને આ પ્રસંગમાં જે વાલી મિત્રો આવે છે ને ખબર પડી ગઈ હશે કે એક દિવસમાં બાલ બાલિકાઓનો ચહેરો કેટલો સુંદર બની ગયો. આજે આ પ્રસંગમાં આ પાવન ધામના
શુભ આંગણા પર અમને આમંત્રિત કરવા માટે હું ચંદુ દાદા તેમજ સૌ ટ્રસ્ટીગણને આભારી છું. હું નહીં પણ આખા બાલિકા શિબિર, કારણ કે આ શિબિરનું આયોજન ના કર્યું હોત તો અમને આવી કઈ જાણકારી મળી જ ના હોત. અને અહીં જ્ઞાન નહીં, ફક્ત જ્ઞાન જ નહીં, જ્ઞાનની સાથે સાથે જીવન જીવવાની કળા પણ શીખવાડી છે. જે જીવન જીવવાની કળા અમને ખૂબ જ સારી લાગી. અહીં આવીને સૌપ્રથમ તો અમને ઉપર લઈ ગયા, ઉપર લઈ જઈને અમારા ગ્રુપ પાડ્યા. જે ગ્રુપ પાડ્યા એમાં કંપાનું તો કોઈ જ નહોતું, પરંતુ અલગ અલગ કંપા સાથે મિત્રતા થઈ અને અલગ અલગ કંપા સાથે બધાને જાણવાની ઈચ્છા થઈ. અને ત્યાં જઈને ભરત પપ્પા હતા એમણે એમ કીધું કે બધાને મળી અને એવું કહેવાનું કે આપણે બધા સાથે રહીશું, કારણ કે સાથે રહેવા માટે પણ કંઈક અલગ આનંદ જોઈએ છે. આજે આ પાવનધામના શુભ આંગણ પર આપણે ઉપસ્થિત થયા છીએ તો તમને સૌને અહીં મજા તો આવી જ ગઈ હશે, પણ હું દાદાને એવી વિનંતી કરું કે આ તમે જે શિબિર 2 દિવસની રાખી ને 4 દિવસની રાખજો, કારણ કે આ બધા બાલબાલિકાઓને અહીં મજા આવી ગઈ છે. અને અહીંના ટીચરોએ અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને બપોર પછી બધા બાલબાલિકાઓ એટલી મસ્તી કરી અને ગેમ પણ રમાડી. જે ગેમમાં ખાલી ગેમ નથી પણ બધું જ જાણવા મળ્યું. અને જે મંત્રની ચોપડી આવે છે ને, અડધી મંત્રની ચોપડી ગેમ પરથી જાણવા મળી હશે, જ્યાં અત્યારે આમાં બેઠેલ અડધા બાલબાલિકાઓને ખબર નહીં હોય. એ બદલ સૌનો આભાર અને ટીચરોને તો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ બધા આટલા બધા બાળકોનું હેન્ડલિંગ કરવું કેટલું કાઠું છે એ તો ખબર પડી જ ગઈ. અને પછી બીજો તો કઈ શબ્દ કહેવાનો નથી રહ્યો, પણ અહીં બહુ એટલે બહુ જ મજા આવી. અને આવી શિબિર બીજી વાર ચોક્કસ રાખજો. અને કાલ સાંજે તો ખૂબ જ આનંદ થયો. અને કાલ સાંજે મેં એક સ્પીચ પણ બોલી હતી, એ સ્પીચમાં પણ મને બોલવાની ખૂબ જ મજા આવી. અને હું સ્પીચ બોલી હતી એટલે મને મજા નહીં, પણ આ બધા સામે બેઠેલા ઓડિયન્સને મજા આવી એટલે મને મજા આવી. એ બદલ સૌને ધન્યવાદ. અને આ બાલબાલિકાઓ તરફથી દાદાને અને સૌ ટીચરોને દિલથી ધન્યવાદ માનીએ છીએ. અને આવી શિબિર આ પાવનધામના શુભ આંગણ પર સદાય કરતા રહો એવા સૌ અમારી દીકરીઓ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. જય ગુરુદેવ. આશીર્વાદ લઈ લે બેટા. ખૂબ જ સરસ. ત્યારબાદ યાદવ. જય ગુરુદેવ. મારું નામ પટેલ સંજયભાઈ છે. હું માધવ કંપાણી છું. અમે પહેલા 3 વર્ષથી લાગત શિબિરમાં આવું છું અને અત્યારે અમે શિબિરનું નામ અમને મારી ફ્રેન્ડ અને એટલા ખુશ થઈ ગયા કે અમે કહી ના શકીએ. અહીંયા આવીને અમે નવા ફ્રેન્ડ બનાવ્યા, અમે જમવાનું લીધું, અમારી બહુ જ ચાકરી કરવામાં આવી છે. જય ગુરુદેવ. સરસ. ત્યારબાદ કાનુ. બધાને મારા જય ગુરુદેવ. હું વડાની કંપાની છું. મારું નામ પટેલ તાની કેતનભાઈ છે. મને આ શિબિરમાં બહુ જ મજા આવી ગઈ. હું મામાના ઘરે ગઈ હતી ત્યારે 14-15 ડેટ નક્કી કરી હતી. ત્યારે હું મામાના ઘરે હતી. મને એમ થયું કે હું શિબિરમાં નહીં જઈ શકું. પછી ખબર પડી કે શિબિર કેન્સલ થઈ ગઈ છે. અને આ કાલે અને આજે એટલી મજા આવી ગઈ ને. અને આજે કુટીરમાં દિવ્યા મેમે બધાએ અમને થોડું સંસ્કારના બારેમાં શીખવાડ્યું અને થોડું એજ્યુકેશનના બારેમાં શીખવાડ્યું અને કીધું બી પોઝિટિવ, નેગેટિવ વિચારવાનું જ નહીં, પોઝિટિવ રહેવાનું. અને હું છેલ્લે એટલું જ કહીશ કે આ 2 દિવસ મને બહુ જ ઓછા લાગ્યા. હું રિક્વેસ્ટ કરું છું કે આવતી સાલ થોડા દિવસ વધારે હોય તો બહુ જ મજા આવી જાય. થેન્ક યુ. ત્યારબાદ બધા બાળકોને આપણા ટીચરો છે આપણે શીખવાડ્યું તો એમના પર અનુભવો લઈશું. જાણવા છે એમને કેવી મજા આવી આપણી જોડે, જાણવું છે બધાને? જાણવું છે તો સ્વેચ્છાએ ટીચરો પોતાના અનુભવો રજૂ કરશે. બાળકો માટે કોઈ સ્વેચ્છાએ આવશે એના સિવાય કોઈની ઈચ્છા બેટા આવી જાવ. પછી બેનો બોલાવી દીકરાને કોઈ બાકી છે બેટા આવજે બોલે. જે ઈચ્છા તેની વાત આવી. મારું નામ પટેલ રેહાન.
કાલે ને આજે મને બહુ જ મજા આવી. ને કાલે જમવામાં રસ હતો, રોટલી, શાક, પૂરી. જય માતા. સરસ. પાવન ધામના આંગણે બે આપ પધારેલા સર્વે મારા જય ગુરુદેવ. આમ તો જોવા જઈએ તો આ શિબિરનો લાભ સંસ્કાર શિબિર સંત શ્રી નથુરામ બાપા પાવનધામ ટ્રસ્ટ દ્વારા આપણે જે આયોજિત કરી એ દરમિયાન ખૂબ આપણને સહયોગ મળ્યો છે. તો સૌ પ્રથમ આપણે ગુરુવર્ય ચંદુ બાપાના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના અને એમને આભાર વ્યક્ત કરીએ કે 2 દિવસ દરમિયાન સતત એમને ચિંતા અને ચિંતન અને માર્ગદર્શન આપણને સૌને પૂરું પાડ્યું છે. અને એમની છત્રછાયા અને હું જે આપણી ઉપર સતત એમનો હાથ રહ્યો અને આ કાર્યક્રમ સારી રીતે આપણે પૂર્ણ પાડી શક્યા. તો એમનો આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. સાથે ઉદ્ઘાટન સત્ર દરમિયાન ઉપસ્થિત રહેલા નરેશભાઈ સાહેબ અને અત્યારે જે તુલસીભાઈ સાહેબ, સુરેશભાઈ સાહેબ અને અમારા ટ્રસ્ટીશ્રીઓ જે ઉપસ્થિત રહ્યા છે, ગામના વડીલો પણ અત્યારે આ તબક્કે ઉપસ્થિત છે, તો એમનો પણ આભાર છે. સાથે આ દરમિયાન આપણને દાતાઓ પ્રાપ્ત થયા. સરસ મજાની આઈસ્ક્રીમ આપણે ભાવે સંચાલ જે એમના તરફથી હતી, તો એમનો પણ આપણે આભાર માનીએ. અને જમ્યા પછી પણ તમારા માટે આઈસ્ક્રીમ છે. તો આપણા એવા એક દાતા છે કે રસિકભાઈ આપણા ટ્રસ્ટી છે, એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે એમનો ફોન હતો કે મારે આપવું જ છે, પણ આપણે એમનું સ્વીકારી વિનંતી અને આપણે આપવાના છીએ. સાથે 2 દિવસથી 3 દિવસ દરમિયાન સ્વયંસેવકમાં આપણે ખૂબ જ વડાલીના અમારા દીકરાઓએ મદદ કરી છે, તો એમનો આ તબક્કે આભાર માનીએ છીએ. અને કાલે બપોરે આપણે તરબૂચનો પણ પ્રસાદ લીધો, તો આપણા સહમંત્રી એવા મુકેશભાઈ એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. સાથે જેના વગર આ શક્ય નથી શિબિર એવા અમારા બાલ સારથીઓ કે જે શીખો એકવાર એમના માટે ખૂબ જોરથી તાળીઓ થઈ જાય. અમને પ્રશ્ન જોવું પડ્યું નથી. અમે એમને આપ્યું, એમને કર્યું છે, દિલથી કર્યું છે અને ખૂબ મહેનત કરી છે. અમારા ભરતભાઈ હોય, મિતુલભાઈ હોય કે અમારી આ બહેનો હોય, ખૂબ સરસ રીતે. અને એમની જોડે એક ખાસ નોંધ લેવું કે અમારા સાથી મિત્ર એવા કેતન અંકલ માટે ખૂબ તાલીઓ થઈ જાય કે તમને રમાડવામાં, મ્યુઝિકમાં જે તમે રમ્યા છો એ હર હંમેશા આપણી સાઉન્ડ સિસ્ટમ છે ને ઉપર લઈ જવાની, બહુ વજન છે, ઉપર લઈ જવાની, નીચે લાવવાની. એટલે એ બધું છે ને ત્યાં ખૂણામાં બેઠા દેખાય છે. તમે રમાડવામાં હતા જોડે એકવાર ફરીથી તમે રમાડો. ગીત ગીત હાજર મજા આવતી છે ને રમવાની. અથર્વે રૂપેશ તો એ આપણી જોડે સતત રહ્યા અને ખૂબ મોજ કરાવી છે. તો એ તેમનો પણ આભાર. અને નામી અનામી જે પણ મિત્રો સહયોગ આપ્યો છે, કોઈનું નામ લેવાનું નહીં, અમારા રસોડામાં વેણુભાઈ અને જગદીશભાઈ અને અમારા મુખી નટુભાઈ અને અંબાલાલભાઈ જે સતત પડદા પાછળ રહીને તમારો ટાઈમ ટેબલ સચવાય, નાસ્તો જમવાનું આપણે કઈ જણા પહેલા તૈયાર હોય, તો એમનો પણ આ તબક્કે ખૂબ આભાર. સાથે સંજય ચેતનભાઈ જે આપણી પડછાયાનું આપણને કાચકડે કંટાળી રહ્યા છે, એમનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ છીએ. તો એકવાર સૌનો આભાર માની વિરમું છું. જય ગુરુદેવ. We get it to move on.
જગદંબા તારી શોભે છે સિંહની સવારી હે વીરધારી હે મારી માડે રે તારી શોભે છે સિંહની સવારી જગદંબા તારી શોભે છે સિંહની સવારી Thank you.
વીર